આપણે આપણા ગુજરાતમાં હંમેશા એવું સાંભળ્યું છે કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જેમનો હજુ વિકાસ થયો જ નથી. ઘણી બધી વખત વિકાસની વાતો પણ આવે છે, પરંતુ સવાલ એ છે કે જો એક મહાનગરનો વિકાસ થતો હોય તો બાકીના મહાનગરો કેમ પાછળ રહી જાય છે? આવું કંઈક આપણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પણ જોયું છે. પણ સવાલ એ છે કે જો ગુજરાત આટલું હરણફાળ ભળતું હોય તો પછી એક સરખો વિકાસ બધે થવો જોઈએ. હવે આ જ વિકાસનો મુદ્દો ઉઠ્યો છે ભાવનગરની અંદર. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહે આ વખતે હુંકાર કર્યો છે અને કહી દીધું છે કે જે રીતે સુરત, વડોદરા, જે અમદાવાદ છે, રાજકોટ છે, એમનો જે રીતે વિકાસ થયો છે એવો વિકાસ આપણા ભાવનગરનો થયો જ નથી. શું કરે છે આપણા નેતાઓ, આપણા લોકો? કારણ કે જ્યાં સુધી લોકો એક સાથે ભેગા નહીં થાય ત્યાં સુધી આ પોસિબલ જ નથી. એટલે સવાલ હજુ પણ અહીંયા એ જ છે કે આ રીતે અલગ અલગ મહાનગરોનો વિકાસ થાય છે તો પણ હજુ પણ જે નાના નગરો છે એમનો કેમ એટલો વિકાસ શક્ય નથી બન્યો? અને તમામ લોકોને જયવીરરાજસિંહ છે તેમણે એક થવાનો પણ હુંકાર કર્યો છે અને કહી દીધું છે કે આપણે બધા એક થઈશું, આપણે બધા એક સાથે હોઈશું તો પછી આપણે જે જોઈતું હશે એ આપણને ચોક્કસ મળશે. એટલે સરકાર ઉપર પણ તેમણે ટોણો માર્યો છે. જે રીતે આપણે જોયું હતું કે જ્યારે શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટી લઈને આવ્યા હતા ત્યારે ક્યાંક અણબનાવ ચાલી રહ્યો હતો બાપ દીકરા વચ્ચે, કારણ કે જે રીતે એમના પિતાને હોદ્દો આપવામાં આવ્યો હતો. પછી ક્યાંક એવું લાગ્યું કે આ બધી જ વસ્તુ થઈ એમાંથી જયવીરરાજસિંહ છે તે નારાજ પણ જોવા મળ્યા હતા. ઘણી બધી વખત આપણે જયવીરરાજસિંહને સાંભળ્યા પણ છે કે પોતાના ક્ષત્રિય સમાજને સમજાવતા હોય, ક્યારેક ટોણો પણ મારતા હોય. આ વખતે તેમણે સમાજને અને એમની સાથે સરકારને પણ કહી દીધું છે. સૌથી પહેલા તો આપણે જયવીરરાજસિંહને સાંભળીએ કે સરકારને શું ટોણો માર્યો છે અને ક્ષત્રિય સમાજના લોકો અને ખાસ કરીને ભાવનગરની જનતાને શું સમજાવ્યું છે. મારા વખાણ બહુ કરી દીધા સાહેબે. અને એવું છે, હું કોઈ મહાન વ્યક્તિ નથી અને રાજા પણ નથી. એનું કારણ હું આપને કહું. ભાવનગરના છેલ્લા રાજવી પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એમને જ લઈને આજે લોકશાહી છે દેશમાં. તો અહીંયા રાજા પ્રજા નહીં, હું આપનો સાથી નાગરિક છું, આપનો સમાજનો ભાઈ છું. અને જે ભાવનાઓ છે આપે મને એક પરિવારના સદસ્ય તરીકે અહીંયા બોલાવ્યું છે. તો હું એવું નથી માનતો કે હું એક મહેમાન તરીકે અહીંયા આવ્યો છું, પણ એક પરિવારના સદસ્ય તરીકે આવ્યો છું. સાથે સાથે આપ સૌએ આટલું સારું લાભ આપ્યું કે માતાજીના દર્શન થાય, મહાદેવના દર્શન થાય. હું કાયમ આ દર્શનને પણ યાદ રાખીશ. અને આપ સૌ મોડી રાત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, માતાઓ, નારી શક્તિ, મારા યુવાન ભાઈઓ, તમામ સમાજના, તમામ જ્ઞાતિ જાતિના આપને મારા પ્રણામ, મારા જય માતાજી. મંચ ઉપર જેટલા પણ અમારા સમાજના અધ્યક્ષશ્રીઓ છે, સાહેબશ્રીઓ છે, આપને મારા પ્રણામ, જય માતાજી. આપે પણ તકલીફ લીધી, પોતાનો સમય કાઢીને આપ પણ આવ્યા છો. એકલું હું જ વ્યસ્ત નથી, આપ પણ વ્યસ્ત છો પોતાના કામમાં. તો મારી માતાજીથી જ પ્રાર્થના છે કે અહીંયા જે એકતા જોવામાં મળે છે એ એકતા ફક્ત આજ માટે નહીં પણ કાયમ માટે હોવી જોઈએ. અને યુવાન ભાઈઓથી એક જ વિનંતી છે, યુવાન ભાઈઓ, માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહેજો, મજબૂત રહેજો અને દરેક વ્યસનથી એકદમ દૂર રહેજો. સમાજમાં શિક્ષણ માટે ભાઈઓ અને બહેનો બંનેને સારું શિક્ષણ મળે એવી જ અપેક્ષા મારા વડીલોથી. અને વડીલો આપ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપતા રહેજો. ગામના સંસ્કાર જળવાઈ રહે એ જ મોટી વાત છે. પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય. કલ્યાણ અમારું ત્યારે જ થશે જ્યારે આપણે ધર્મમાં એકતા જળવાઈને રાખશું, એકબીજાને જ્ઞાતિ અને જાતિમાં ભેદભાવ નહીં કરીએ. તો કાયમ માટે એ ન વિચારતા કે આપ એક સમાજના છો યા એક ધર્મના છો તો આપ બીજાથી મોટા થઈ જાવ છો. આપણે જે દિશામાં ભારત દેશ જાય છે એ જ રીતે ગુજરાતના જે અન્ય શહેરો છે, આપ અમદાવાદ, સુરતની વાત કરો, રાજકોટ પણ કેટલું આગળ નીકળી ગયું છે. ભાવનગર, બોટાદ, અમે બધાની શીખવાની જરૂર છે અને એવી જ મહેનત કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ આપ જેટલું વાંચશો એટલું ગૌરવશાળી આપ મહેસૂસ કરશો. પણ આપણે ઇતિહાસમાં ખોવાઈ નથી જવું, એનીથી શીખવું છે અને એટલું જ ગૌરવશાળી ભવિષ્ય સાથે એકતાથી બનાવવું છે. ફરીવાર તમામ ગામ સદસ્યોને મારા ખૂબ ખૂબ આભાર. જય માતાજી અને હર હર મહાદેવ. જયવીરરાજસિંહના નિવેદનને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.